દ્વારકાથી જય મા પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં। તો સવારના 10:30-11 જેવું થયું છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। કહી દે હાય, કેતા હાય। કેમણું જો જતા કેમણું જોતો ગુવાર વીણા હે ગુવાર વીણા ઓય ગુવાર વીણા આમ કહી દે એકદમ આમ કહી આમ કરતા કરતા એક વાર કરી દે દેખો આમ એક વાર કરી દે શ્યામ એ શ્યામ દકી ઓય આમ જો દે આમ કહી દે આમ કહી દે અરે પણ કોઠડા ઉપર કેમ ન જાવ કોઠલા ઉપર લઈ જવા અરે પણ નહીં થવાય જો ઊભું નહીં થવાય મિત્રો જે આજે આ નવું કામ લીધું હે તે દી પાપડ બનાવ્યા હતા, આજે આવી કંઈક પતરી બનાવી છે। જો ખાટલો ભરી દીધો હે અટામણ તડકો નીહરો ને પછી લીધું હતું એટલે એ કામકાજ હાલે હે ને આપણે જો આ સનેડો હજાવ્યો હે રીમાનિયા 4 રીમાનિયા હે ને આપણે ઓલા જે પાહતરા વટાણા વાવ્યા હે ને એમાં હરોડા ને બહુ ઉગી પડ્યું હે તે હવે હે ને હાકી જાય એટલે જે ફાયદો થવાનો હોય થાય। અને જીરું કમ્પ્લીટ મિત્રો આપણે 2 પાણીમાં બધું ઉગી ગયું હવે લાગે હમણાં તો બતાવવાનું વેરું નથી આવ્યું કંઈ પણ બધું ઉગી ગયું હે। હવે અરોડા ઉપાડી એક દવાનો રાઉન્ડ મારી અને પછી પાણી કાઢવું છે ત્યાં લગન કંઈ કરવાનું થતું નથી એટલે હે ને બધું કામ કમ્પ્લીટ છે। હવે એમાં અરોડા હે ને મિત્રો ઓહો વાત મૂકી ગયું વરસના નેદવામાં એટલા વાર લાગતી ને એટલું વાર અરોડા ઉપાડવામાં વાર લાગે છે એટલે નેદવાનું જ બાકી ખાલી અરોડા ઉપાડવાનું એટલે એવું બધું હાલે છે પણ હાલ્યા રાખે બીજું શું કરું। અરોડા હે ને મિત્રો એટલે હે ને જીરામ જીવાય તો બહુ હે એટલે એકવાર અરોડા બધા ઉપડી જાય ને તો પછી એક આસો દવાનો રાઉન્ડ મારી અને પછી પાણી કાઢી જાય હું તો પછી પીડા નહીં પછી સેટ હુકાવા દેવું પછી નેદી બેદી અને પછી એકાદું 2 પાણી જોહે તો કાઢવા નકર કાઢવાય નથી। 2 પાણી ટૂંકમાં બધું કમ્પ્લીટ ઉગી ગયું છે એટલે એ કંઈ પીડા છે નહીં। અને પાછું હમણાં મિત્રો આ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું ને એટલે જમીનમાં ભેજ રહ્યો એટલે એમ ગાય ઉગ્યું ને ઉગમણો હોય ફૂલ તો હુકવી નાખે તો 3-4 પાણી જોઈએ ઉગાવવામાં પણ એ કંઈ પીડાવાળું થયું નથી। હાલો તો તમે આગળ મિત્રો વ્લોગમાં બન્યા રહેજો આ હાથી બાતીનો હરાડો કરી કે હું ગાલે બતાવીશ તમને। ગાઈસ જો વાગી ગયા છે મિત્રો રૂંઢાના 65 જેવું થયું છે અને બપોર પહેલાં આપણે હાથીની ટ્રાય કરી હતી ને મસ્તીનું હાલે છે જો આવું થઈ જાય છે પડું આવું છે પડું જો આવા અરોડા આવું બધું લાઈનનું છે અરોડાની તમે જો બતાવું જારું ભેગા તમને ચાલુ રાખો તમે વિડીયો ચાલુ રાખો તમને બતાવું કેવી આયરું છે ને જો જારી આયરું જો દીઠી આવી આયરું છે અમુકમાં છે જારે દીઠી વચ્ચો વચ્ચ પાટલા માર છે મિત્રો આવી આયરું છે અમુકમાં નથી અને આવી રીતના માંડવી ઉગલ છે ને આવું કંઈક હાથી હાલી જાય છે જો આવું કંઈક હાલી જાય છે મિત્રો બેહાડું હું બહુ હવે શું થાય વટાણાનો આપણે કંઈ અનુભવ છે નહીં બહુ બેહાડાય ના બેહાડાય એ કંઈ ખબર નથી આપણે પણ આ અરોડાને કારણે મિત્રો બેહાડવું બહુ પડે છે હવે જોવાય શું થાય હવે ઉથડકી જાય કે રહી જાય જેવા આપણા નસીબ। હવે નકર જો ઉપાડો જો સડા ના હાકું ને મિત્રો અટાણ સડા રાખું હો એટલે હાવ હેવી કરી નાખીએ એવું અતિ બેસતું નથી પણ સડા ના હાકું ને તો ખાલી આટલું નાળાવાર હાલીને દાદા ઉપાડો ભરાઈ જાય ને એટલે ઘણી કાઢીને થાકી ગઈ। જ્યાં પહેલી ઉથલ મિત્રો એમ વહી હતી આમાં લગભગ હે ને 20 મિનિટ ઉથલ વળી લીધી મિત્રો એટલે એક ઉથલ 20 મિનિટ થઈ ઉથલ વળતા
મૂકતો આ કેદી પુગા કરી લેવું એટલે પછી છે ને આપણે હાવ હેવી ડુંગળી કરી અને સડાર મૂકી દીધું હે હજી મિત્રો તબિયત પાણી બરોબર નથી અને આપણી જો ગુંદરી નીકળી હો મિત્રો પાણી કાઢ્યું નથી કે કારી ભમર જો મિત્રો અહીંથી તમને ફેર દેખાતો હા 1 2 3 ને 4 ક્યારે નબળા પાછા અહીંથી જો તમે જો અહીંથી કેવી છે ગુંદરીને આ જો અને આ જો અહીંથી આ બધા ક્યારા જે આગલા લોક જોતા હે ને એને ખબર હે આપણે આ પડું આની કોરા એટલા 10 ચાં ઊંચા હતા એ તાણીને બધા આપણે આમ ભેરવા હે એટલે માછલો 5 જી હતો ને કહવારો કોઈ આ સુફર ને ખાતર ને નાખતા એ બધો તણાઈને આમ વયો ગયો એટલે અહીંયા હે ને જમીન હે કાળી જ છે પણ ટૂંકમાં કહ વગરની થઈ ગઈ છે હાવ એટલે જો એ એટલા આ 4 ક્યારા નિશા રહી ગયા ને અહીંથી જોઈ લ્યો કેવી થઈ ગઈ બધી જો અને મિત્રો 2 પાણી કાઢ્યા હે નરોણા દેખાય તમને આમાં જો પાડીમાં આમાં તો મિત્રો ઉપાડવાનું વેરું જ નથી આવ્યું બરોબર જો આવું કંઈક છે મિત્રો કુંતરી મસ્તીની થઈ ગઈ છે અને અહીંથી આવી ગયું આપણે જીરું અને જીરામાં મિત્રો અરોણા ઉપાડી લીધા છે તમે જોવ અને તોય હજી અરોણા ઉગવા માંડ્યા પાછા એટલે આ જોતા હજી ઉપાડી લીધા ને એને 5-6 દી થયા મિત્રો આ જોઈ લ્યો આ જો આ ક્યારાઓમાં જો તમને દેખાતું આપણે અરોણા ઉપાડી લીધા જો તો આ જોતા આ શું કરી લેવું હવે અરોડાનું મિત્રો એ સમજાતું નથી આમાં આ જોતા આ ક્યારાઓમાં પાછા ઉગી ગયા લે જોતા આ બધા આનું કરવું હું મિત્રો હવે કંઈ ખબર નથી પડતી હા કાંઈ ગયા હવે આના કરતાં હવે તો એમ થાય મિત્રો 15-20 દી વાવેતર મોડું થયું હોત ને તો માઈ ગયું પણ વીણી લીધા હોત ને જો બધા તો કાંઈ ના રહે હવે એવું મિત્રો અટાણ થાય છે પણ હવે એ ભૂલ થઈ ગઈ ભૂલે આમતા ના કહેવાય મિત્રો તો વાવેતરનું મોડું થાત હવે કેટલુંક મોડું કરું વાવેતરનું એટલે એવી બધી કાંઈ છે મિત્રો મજૂરી આપણે માંડવીમાં જ બચાવી પણ આપણે આ જીરામાં ચડી જાય વધારે હજી નેદું નથી હો ખાલી અરોડા જ ઉપાડી અહીં બીજું કંઈ કર્યું નથી અને બાકી જીરું આપણે મસ્તીનું બધું ઉગી ગયું છે ઘાટું તળું જેવું જો આમાં તમને હજી ભેજ નથી ને એટલે લાઈનું નહીં દેખાય ને કે ભેજવાળી જમીન હોય ને તો લાઈનું મસ્તીની દેખાય જો ઘાટું તળું જેવું ઉગી ગયું હે એ કંઈ ઉપાધિ નથી મિત્રો બધું રેડી છે પણ અરોડા એનું શું કરવું ને જ સમજાતું નથી હવે કાંઈ હુવારું ભારી છે મિત્રો અને હવે તો ખડે દેખાવા માંડ્યું છે ક્યાંક જા રહ્યું અટા સુધી ખડ નહોતું દેખાતું પણ હવે જા રહ્યું આ બધું હવે ખડના સોટાઈ ક્યાંક જા રહ્યા દેખાવા માંડ્યા એટલે હવે આને અરોડા ઉપાડવા કે નેદા હે જ નહીં હજી નેદવા એટલે એવડામ કંઈ ના નેદી હગી નેદવાની તો વા લખીએ પણ હવે અરોણા ઉપાડ લઈ બધેમાં પછી એક દવાનો રાઉન્ડ લઈ જાય અને એક પાણી કાઢી જાય પછી નેદવાનું થાય ચાલુ અને અરોણા પાછા એવા ને એવા ઉગે હવે આમાં શું કરું ભાઈ ખબર નથી પડતી પણ એ તો કરવું જ જો હે ઉની કરજો આ તમને દેખાતી હે બાકી છે અહીંથી ના દેખાય ને એમાં હાયરું જ છે મિત્રો હા વાત મૂકી દઉં એવી હાયરું છે કિને કહેવા જાઉં હવે મજૂરી જો હે વધારે બીજું તો શું કરું ચોખ્ખું તો કરવું જ જો હે એમાં કંઈ હાલીએ નહીં અહીંથી તમે જો ને તો પડવું જીરાવાળું લીલકાઈ ગયું બોલો અટાણે એવા અરોણા હે હાલે રાખે મિત્રો બીજું શું કરું હાલો તો અમારે એ 4-5 ઉઠલું છે એ વરી લઈ હજી દી નથી હાથમાં જો હજી દી છે તો વરી લઈ તો કંઈક ઓછું થઈ જાય હાલો મિત્રો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો વ્લોગમાં નવા મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાઓ સબસ્ક્રાઈબ કરવાનું કેમ ભૂલી જાવ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં આજ બીજા દિવસના મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયા છે અને આપણે મિત્રો કેમ વ્લોગ હમણાં નથી આવતા નહીં તમને કહું જો આના કારણે જો કેમ હાલે ફુવારી રહેલી આ આપણે નિલેશનું પડવું છે આ જો 1 કટકું 2 કટકું ને 3 કટકું એટલે આમાં આપણે મિત્રો જીરાનું વાવેતર કર્યું છે એક પાણી બધે એમ નીકળી ગયું છે એટલે એના વાહે જ હતા લ્યો ને મિત્રો હમણાં આ પાણી સેજ ઊંધાડિયું પડવું છે ને એટલે પાણી સરખું નહોતું હાલતું એટલે છે ને આપણે આવો જુગાડ માર્યો છે જવા ફુવારીનો એટલે આપણે આ ફુવારીયું મૂકી દીધું ને એટલે 2-3 દી થયા મિત્રો એમાં કુઈસી મરતા હતા આપણે
જે બધું એકવાર હે ને ફુવારીઓથી પાઈ લીધું હે મિત્રો આવી રીતના જોઈ લ્યો કેમ વરહે જો આપણે મોટી મોટર વાઈમાં હે ને એમાં 3 ફુવારીઓ આપણે મૂક્યું હે જો આવો કંઈક હાલે છે પ્રેશર મસ્તીનો આવે છે અને કાયદેસર મિત્રો 2 4 અને 6 ક્યારા લે ટૂંકમાં અહીંયા વાયુ બહુ સેટી છે અહીંયા પાણી આવતા આવતા ઘણી જગ્યાએ હાંધાવીને પાણી નીકળી જાય એટલે હે ને અહીં ટૂંકમાં માપનો પ્રેશર છે બહુ અતિહી પ્રેશર નથી એટલે હે ને અહીં પૂગતા પૂગતા હે ને સેજ પ્રેશર ઘટી જાય છે એટલે હે ને 3 2 4 ને 6 ક્યારા કાયદેસર લે આમ તો 2.5 ક્યારા લે જો કાયદેસર પ્રેશર હોય ને તો 2.5 5 6 7 7.5 ક્યારા જેવું લઈ લઈએ 3 ફુવારીમાં આપણે આ જો અટાણે 2 4 અને 6 ક્યારામાં મૂક્યું છે જે આમને પીએ છે અહીંયા થોડુંક વધે છે તો એ આમ આડી કરી નાખી અહીં પૂરું થઈ જાય છે આ એક કટકીમાં એક જ વાર ફેરવવું પડે મિત્રો આ એકવાર પી રહે ને બધું એટલે એકવાર ફેરવી નાખીને એટલે આ કટકી કમ્પ્લીટ એટલે એ ઉનિકોર પી ગયું હે કાલે આપણે પાઈ લીધું હમણાં અટાણે હમણાં જ ફેરવવાનું હતું એટલે હમણાં ફેરવીને ચાલુ કરી દીધી છે કમ્પ્લીટ એટલે હમણાં મિત્રો આના કારણે વ્લોગ ના આવતા અને બીજા નંબરમાં થોડુંક હે ને તબિયત બરોબર નથી એટલે એના કારણે અને આ બધું જ પાઈ દીધું હે જો આ એકવાર ફુવારીઓથી જ પાયું બધું એકવાર બધું આ ફુવારીઓથી પાઈ દીધું હે અને હવે આમાં આ પડવું અને ઓલું પડવું હે ને એમાં બેમાં હવે ધોરીએથી પાવું હે હવે એને આવી રીતના ફુવારીઓ નથી આખવી બરાબર હવે ખૂંદાય કારણ કે હવે ગારો ખૂંદાયા રાખે એટલે પછી મજા ના આવે પણ આ ઓલું ધોવાણ થતું નહીં ધોવાણ નહીં થાય એકવાર બધું પલ્લી ગયું ને એટલે બધું જામી ગયું જો અહીંયા આ ક્યારા જો આ ધોરીએ જ પાયેલ હે જો આમાં કંઈ વાંધો નથી આવ્યો જો એકવાર ફુવારી ફરી ગયું અને પછી હે ને જો આમાં અહીંયા મિત્રો અહીંયા કોરા જેવા દેખાય ને ત્યાં ફુવારી નથી પૂગ્યું બતાવું તમને ત્યાં સુધી પૂગી હતી આપણે 300 ફૂટનો પટ્ટો આવે લ્યો ને 300 ફૂટનો પટ્ટો આવે ને એટલે 300 ફૂટ જો અહીં સુધી પૂગી હતી જો નીચે અહીંથી જો આ ક્યારાઓમાં ગારો હોય જો રહ્યો આ ક્યારાઓમાં ગારો હે આમાં હે ને આપણે એકવાર ફુવારીઓથી પાઈ દીધું અને ધોરીએથી પાઈ દીધું જો નાકા એરિયા જો આની કોર હુકાતું હે દીશું આ હે ને ટૂંકમાં એક જ વાર ક્યારેથી પીધું આમાં 2 વાર પી ગયું હે ક્યારેથી અને ફુવારીઓથી એટલે જોઈ લે નજારો કેવો મસ્તીનો આવે મિત્રો પીએ મસ્તીનું પણ ટૂંકમાં વાર લાગે બીજું કંઈ નહીં ઓલું આપણે કલાક જવા દઈએ ને તો કલાકમાં તો આ જો આ પડું પી જાય જા અને આમાં કલાક જવા દઈએ ને તો 2 વાર ફેરવવું પડે એકવાર કલાક ને બીજી વાર કલાક એટલે 2 કલાક થાય એટલે થોડુંક આ ટૂંકમાં હે ને ઊંધાડિયા પડાનો હોય ને મિત્રો એમાં બહુ કામ આવે ટૂંકમાં રેવલ પડા હોય ને એમાં ધોરી પાણી વાળવાની મજા આવે એટલે એવું બધું મિત્રો હમણાં કામકાજમાં હાલતું હતું એટલે હમણાં હે ને વ્લોગનું કંઈ સેટિંગ જ નથી રહેતું કંઈ આમાં નવરો થાવ ને કંઈ શું કરવું ને એ જ કંઈ ખબર નથી પડતી હવે આ હે ને એકવાર બધું પલાળી દીધું હવે એકવાર પલળી જાય ને બધું એટલે પછી હે ને ઉગાવો આવવા માંડે પછી વાંધો નથી પછી કંઈ પીડા નથી એકવાર ઉગાવો લેવો ને એ જ કઠણાઈ વાળું હે બાકી જો આ બધું ગારો હે જો આમાં આ બધું 2 વાર પી ગયું હે પણ તો એ વાંથી આમને પાતા આવી હે હવે આ તો ધોરીએથી પાવું હે આ ધોરીએ પાય અને પછી આ કાલ કે પાવું હે હજી કંઈક ગારો સુકાઈ જાય ને તો પછી પાઈ કયો ગારામાં શું ખોટું પાણી કાઢ્યા રાખવું ગારો સુકાણો જ નથી હજી એટલે એવું બધું મિત્રો હાલે હે હાલો મિત્રો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો હવે આપણે ઘરે જાય પછી શું કામ હોય જોઈ મિત્રો અહીંયા ઉઈગું છે જીરું હોય કે શું હોય જીરું હોય કે રામ જાણે એક જ છોટું દેખાય છે બીજે ક્યાંય આમાં કંઈ નથી દેખાતું હું તો હજી ના આવું મિત્રો એક જ પાણી આમાં નીહરું છે બીજું પાણી બાણી કંઈ નીહરું નથી હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો નવા હો તો મારા બાપ સબસ્ક્રાઈબ કરતા જાજો ગાઈસ જો હાંજ પડી ગઈ છે મિત્રો અને આપણે લોડર રાખવા ગયા હતા ને એટલે આપણે ઘડીક વાર મોર આગળ આવ્યા હાઈ અને આપણે અટા સુધી વાડીમાં ગયા હતા વાડીમાં મિત્રો હરોડા ઉપાડવાનું કામકાજ ચાલુ છે અને હરોડા હે ઓહો વાત મૂકી ગયું તમે અહીંયા વ્લોગ આપણે ઉતાર્યો નહીં નકર બતાવો તમને અને આ મારી મમ્મી જો માલ ઠાલનું ને એવું બધું કરે છે અને આને લઈ ગયો હતો આજતા વાડીમાં અટા સુધી નહીં હે ટાઈટ નથી પડતી આવું ઓય
ઓય મિત્રો એવા બગલા છે ને આમાં બગલા કીને જોવા જડી જાય ને એટલે બહુ મજા આવે નહીં નહીં શરદી ને વયું ગયું ને હવે ઓછું થવા માંડ્યું ને હે એટલે મજા આવે નહીં હે ઈમણો ના જાજે ના ઈમણું નથી જાવ ઈમણું નથી જાવ એટલે મિત્રો હાંજ પડવા આવી છે ને આપણે કાંઈ એમાં ચૂલો ચાલુ હોય જો પછી જો અહીં કોથરા આમને પાથરેલ છે અને આમ બધા બેઠા હોય કા આમ બધા બેઠા હોય આમ બધા બેઠા હોય કા હે ચૂલો મિત્રો જો એને છેલ્લા એંડ આવી ગયા જો અહીંથી આમ નમી ગયું છે એટલે હવે ફેલ થવાની તૈયારી છે અને આ બાયું બધી અરોણા ઉપાડવા ગીત્યું હવે ઘરે આવી ગયું છે અરોણા કેવા છે તમારા હા બરાબર તો અવાર અરોણા જ મિત્રો 5 પારિયા છે એમાં 3 આગળ લઈ લીધા હતા ને ચોથા પારિયા લેતા હતા ચોથું 3 પારિયું અધૂરું હતું ને એ પૂરું કરી લીધું ને લીધા હતા ને એમાં હતા એવા ને એવા થઈ ગયા એટલે પાછા એમાં વર્ગી ગયા હે પાછા ઈમાં વર્ગી ગયા ઓલા હતા એ તો એમ છે હજી પાછા હે નોખા લે ઓલા જે વીણી લીધા હતા ને એમાં પાછા લેવા માંડ્યા એટલે એવા અરોણા ઉગી પડ્યા વાત એટલે એવું બધું છે જો હાઈન પડી ગઈ હતી હા ભાઈ મોઢમ ના નખ ને કોમીમાં માનતી નો નથી ના હવે નહીં કહો નહીં કહું કોણ ખીજાનું હે એ જો એ બધા આવે બધા આવે જો બધા આવ્યા જો બધા આવ્યા જોજો મારે નહીં હો જોજે મારે નહીં બધો ક્યાં બધા હા બધા ક્યાં તને કહો બધા ક્યાં હાલો મિત્રો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી વ્લોગ ગમ્યો હોય તો મિત્રો હમણાં કેદુનો મૂક્યો નથી પણ આ વ્લોગ આવી જાય ટેન્શન ના લેજો હવે કંઈક નવરો થયો હું એટલે ધીરે ધીરે પાછું ચાલુ થઈ જાય રેગ્યુલર બરાબર તો મળીએ કાલે નવા વ્લોગ સાથે